મિત્રો, ગરવી ગુજરાતને ફરી ગર્વ અપાવે એવી એક વાત આપ સૌની સાથે શેર કરવા માંગુ છું. છેલ્લા અમુક વર્ષોથી રિસર્ચ ક્ષેત્રે ગુજરાતી સંશોધકોનો દબદબો રહ્યો છે. છેલ્લા અમુક વર્ષોમાં 4000થી પણ વધુ પેટન્ટ ગુજરાતીઓના નામે રજીસ્ટર થઈ છે અને આ યાત્રામાં અમદાવાદ પ્રથમ સ્થાને અને બરોડા દ્વિતીય સ્થાને છે. પેટન્ટ એક એવો કાયદાકીય અધિકાર છે જે કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને નવી શોધ, નવી સેવા, ટેકનિક, પ્રક્રિયા, ઉત્પાદન અથવા ડિઝાઇન માટે પ્રદાન કરવામાં આવે છે, જેથી કોઈ એની નકલ તૈયાર ન કરી શકે. આવી પેટન્ટને તેની સંશોધનાત્મક મંજૂરી વિના ઉપયોગ કરી શકાતી નથી અને સંશોધનના અનાધિકૃત ઉપયોગ સામે કાયદાકીય રક્ષણ આપવામાં આવે છે. શું તમને ખબર છે પેટન્ટ કેવી રીતે આપવામાં આવે છે? पेटेंट ग्रांट करने के लिए प्रोडक्ट का, प्रोसेस का, मेथड का नॉवेल होना, इन्वेंटिव होना और इंडस्ट्रियली एप्लीकेबल होना अति आवश्यक है. इसके साथ साथ अगर कोई भी इन्वेंशन सेक्शन 3 जो है पेटेंट एक्ट का, उसमें फॉल नहीं होना चाहिए, उसके एम्बिट में है तो पेटेंट ग्रांट नहीं होते. આજે આપણું ગુજરાત નવા ઇનોવેશન, રિસર્ચ અને ટેકનોલોજીનો હબ બન્યું છે. અહીં સૌથી વધુ પેટન્ટ લોકોને મળી રહ્યા છે. સ્ટાર્ટઅપ્સ સાથે નેનો યુરિયામાં નવા ઇનોવેશન થકી કેટલાક પેટન્ટ પણ મળ્યા છે. पिछले कुछ सालों में 4000 से ज़्यादा पेटेंट गुजरात के द्वारा प्राप्त हुए हैं. और इसके साथ साथ मैं ये भी बताना चाहूँगा कि स्टार्टअप ने काफ़ी बेहतरीन ग्रोथ दिखाते हुए गुजरात से पेटेंट प्रोटेक्ट किए हैं. कई ऐसे जैसे केमिकल, फार्मास्यूटिकल, इंजीनियरिंग के क्षेत्रों में गुजरात से ज़्यादातर नए नवाचार, नए आविष्कार के संबंधित बौद्धिक संपदा अधिकार अर्थात इंटेलेक्चुअल प्रॉपर्टी राइट्स प्रोटेक्शन के लिए पेटेंट फाइल किए जाते हैं. આ છે 4 ધોરણ સુધી ભણેલા સોમાભાઈ અને છેલ્લા 40 વર્ષથી દેશી પદ્ધતિથી વનસ્પતિમાંથી દવા બનાવી પશુઓની સારવાર કરે છે. એમને પશુ ચિકિત્સા ક્ષેત્રમાં ભારત સરકાર તરફથી પેટન્ટ આપવામાં આવી છે, જે ગુજરાત માટે ગર્વની બાબત છે. અને 40 વર્ષથી હું દવા બનાવું છું. ખેટામાં રાજસ્થાન સુધી પહોંચી, અમઠેડ બારિયા તાલુકામાં પહોંચી, અમદાવાદ જિલ્લામાં પહોંચી, ગોધરામાં પહોંચી, હાલોલ કાલોલમાં પહોંચી, બાલાસિનોર તાલુકામાં પહોંચી, લુણાવાડાના મોડાસામાંથી મારી દવા પર ચાલુ થઈ. આટલી જગ્યા પર હું પરિવહેલો. મારા વડવા જે કામ કરતા તે જ કામો કર્યું. હું પણ એનો પૈસા પણ લેતો નથી. શેટા દવાનો તો ધણી આવે એટલે મને તરત ભાડું હાલે ને ભાડું લઈને પાડતા હોઉં. ભાડું એમનું બોરવાનું, આવા જવાનું ભાડું એમને એવા લોકો મારું પડે. વનસ્પતિની અંદરમાં તો એવું છે કે ઝેજી, બેલી આ બધા ઝાડો ખોરીને અને બનાવી રાખવો. અંદર ધાવડો, પછી એથી નીકળ્યા તે કટુંબાના વેલા, આ તે બધા વાંબડી, આમાંથી જે દરજ પ્રમાણે જોઈતું દવા પર લાઈને બનાવું. પાફણી હોય, પછી ઢોર ફૂલી જતું હોય, ફરી વાકોડ નીકળી જતી હોય, પછી એથી નીકળ્યા તેના વાગોલ ના આવતો હોય, પાઠું હોય, આ તમામના કમરો હોય, એની બધી હું દવા બનાવું. હવે વિચારો મારા વડવાઓ જે મારા દાદા હાલતા હતા દવા, એ દવાનો જોઈને મેં પછી વિચારો થઈ જાય કે મારા પપ્પાએ હાલે, પછી મારા પપ્પા આપતા પછી મેં ચાલુ કરી દીધી દવાઓ બધી. ગુજરાતના કલોલ સ્થિત ઇફકો કંપનીને બૌદ્ધિક સંપદા અધિકાર મળ્યો છે. આ શું છે અને નેનો યુરિયા સાથે આપણે કેવી રીતે વિકાસ કરી રહ્યા છીએ? नैनो यूरिया, इससे ना सिर्फ जमीन के लिए यूरिया की खपत कम होती है, बल्कि जमीन काफ़ी फर्टाइल भी होती है. तो इसके साथ साथ जो केमिकल फर्टिलाइजर्स के ट्रेसिस फूड ग्रेन्स में, फ्रूट्स में और अन्य खाद्य पदार्थों में पाए जाते हैं, ये नैनो कंपोजिशन यूज़ होने के कारण ये कम होते हैं. तो ऐसे कई नवाचार है जो गुजरात विश्व में कीर्तिमान स्थापित कर रहा है. ફક્ત ભણતર જ નહીં, ગણતર પણ વ્યક્તિના ઘડતર માટે મહત્વનું હોય છે. આ જ્ઞાન માત્ર પુસ્તકિયું નથી હોતું, પરંતુ જીવનના અનુભવોથી ઘડાઈને આવે છે. ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ.